વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસીસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે એક નવા ટોપિક સાથે પાછા આપણે મળ્યા છીએ. આજનો વિષય નામાના મૂળ તત્વો છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ. 11 કોમર્સની અંદર આપણે અગાઉ વિડીયો અપલોડ કરેલા છે, જેમાં ચેપ્ટર નંબર 2 ભાગ 2માં ઘસારાના હિસાબોની અંદર ભાગ 2 ની અંદર ઘસારાનો પરિચય, એની અંદર 2 પદ્ધતિનો આપણે પરિચય મેળવેલો છે. વિદ્યાર્થી મિત્રો, સરખા હપ્તાની પદ્ધતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ, એ બંને વિડીયો તમે જોયા હશે અને એ તમે તૈયાર પણ રાખ્યું હશે. એના પછી આપણે ત્રીજો વિડીયો અપલોડ કરેલો હતો. આ ચેપ્ટરની અંદર જે આમ નોંધ આવે છે, મિલકત ખરીદવાની, ઘસારો ગણવાની અને તે ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવાનું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે એક દાખલાની અંદર આપણે ચર્ચા કરીશું અને આજે આપણે દાખલો ગણવાનો છે. એ દાખલાની રકમ આપણે ચર્ચા કરીશું. એમાં પ્રશ્ન નંબર 1નો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1નો પહેલો દાખલો આજે હું ગણાવીશ, તો ધ્યાનથી તમે આ દાખલો ગણવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સૂચના કે દાખલો ગણવા માટે તમારા જોડે ચોપડી હોવી આવશ્યકતા છે. જો ચોપડી હશે તો આપણે દાખલાની રકમ સારી રીતે સમજી શકીશું. કારણ કે અહીંયા હું રકમ તો સમજાવવાનો જ છું, પણ હું જ્યારે દાખલો ગણાવીશ એટલે રકમ અહીંથી નીકળી જશે. તો તમારા જોડે જો ચોપડી હશે તો ચોપડીમાં રકમ જોવાની બહુ મજા આવશે અને સમજવાની પણ સારી રીતે ખબર પડી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે રકમ સમજીએ. નામાના મૂળ તત્વો, ઘસારાના હિસાબો, ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 2 છે. એનો પ્રશ્ન નંબર 5, દાખલા નંબર 1. તો રકમ સમજાવવાનો પ્રયત્ન કરીશ અને રકમ સમજીશું તો દાખલો સરળ રીતે સમજાવી શકાશે. તો અહીંયા ધ્યાનથી જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. સુરેશ લિમિટેડ એ નામ છે. સુરેશ લિમિટેડ તારીખ 1/4/12 રોજ, તારીખ ધ્યાનમાં આપજો, 1/4 એ નાણાકીય વર્ષ કહેવાય. 1/4 નાણાકીય વર્ષ ચાલુ થાય તો આપણું વર્ષ આ દાખલાની અંદર 31 માર્ચના રોજ પૂરું થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો કે 1/4/12 થી 31/3/13 એટલે કે 12 મહિના અહીંયા પૂર્ણ થાય. આને કહેવાય નાણાકીય વર્ષ. વિદ્યાર્થી મિત્રો, આખી એકાઉન્ટ બુકની અંદર નાણાકીય વર્ષ ઓળખવું હોય તો ચોથા મહિનાથી શરૂઆત થાય વર્ષ અને ત્રીજા મહિનામાં એટલે કે માર્ચમાં આ વર્ષ પૂર્ણ થાય. આને કહેવાય નાણાકીય વર્ષ. આને કહેવાય નાણાકીય વર્ષ. અને કેલેન્ડર વર્ષ હોય વિદ્યાર્થી મિત્રો તો એ 1/1/12 થી શરૂ થાય અને 31/12/12 પૂરું થાય. એટલે કે 12 મહિના થવા જોઈએ, એક વર્ષ થવું જોઈએ. આને કેલેન્ડર વર્ષ કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો તારીખ 1/4/12 ની જગ્યાએ આ 1/1/12 થી તમે જો દાખલો શરૂ થયો હોય અને અહીંયા દાખલામાં તમને સૂચના મળી હોય કે 31 ડિસેમ્બરે વર્ષ પૂરું થાય છે, તો માર્ચની જગ્યાએ 12મો મહિનો આવે તો એને કેલેન્ડર વર્ષ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને સમજણ પડી હશે. નાણાકીય વર્ષ કોને કહેવાય? 1/4/12 થી 31/3/13. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી સુરેશ લિમિટેડ તારીખ 1/4 એટલે કે આ નાણાકીય વર્ષ શરૂ થાય છે. એક યંત્ર 63,600 ત્યાંથી અહીંયા જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, એક યંત્ર 63,600 ખરીદ્યું છે. તો યંત્ર ખરીદવાની આમ નોંધ આપણને ખબર હોવી જોઈએ. આમ નોંધ આની અંદર માગી છે, આપણે આગળ વધીશું. ખરીદ્યું તેને ગોઠવવાનો ખર્ચ ₹1000 થયો છે. વિદ્યાર્થી મિત્રો, આ યંત્ર લાવ્યા છે એને ગોઠવવાનો સેટ કરવાનો ખર્ચ ₹1000 થયો છે. જો યંત્ર ભંગાર કિંમત તેના 8 વર્ષ, તો ઉપયોગી વર્ષ આપેલા છે 8 વર્ષ અંદાજિત આયુષને અંતે ₹14,600 અંદાજવામાં આવી હોય, યાદ રાખજો, એની ભંગાર કિંમત 14,600 અંદાજવામાં આવી હોય તો વાર્ષિક ઘસારાની રકમ, વાર્ષિક દર એટલે ટકા શોધો. કંપનીનું હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂરું થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે પણ વર્ષ શરૂ થાય 1/4 તો માર્ચમાં પૂર્ણ થશે. આ એક વર્ષ યાદ રાખવાનું છે. ખાસ આ દાખલાની અંદર મેન્શન એપ્રિલથી શરૂ થાય, માર્ચમાં પૂર્ણ થાય. ત્યાર પછી મેં શું માગ્યું છે, શું બનાવવાનું છે, તો પ્રથમ વર્ષની 3 વર્ષની આમ નોંધ માગી છે. યંત્ર ખાતું બેન છે, ઘસારા ખાતું પણ બનાવવાનું છે અને વાર્ષિક હિસાબમાં પ્રથમ વર્ષની અસર પણ આપવાની છે. હવે આ કઈ પદ્ધતિનો દાખલો છે પેલા ખાસ દાખલામાં જોવું પડે. તો દાખલો સરખા હપ્તાની પદ્ધતિએ દાખલો ગણવાનો થશે. કંપની સરખા હપ્તાની પદ્ધતિએ દાખલો ગણવાનું માગે છે અને ગણવાનું સૂચના આપણને મળેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલાની અંદર શું મેટર છે,
હું સમજાવી દઉં તમને વિગત શું છે. યંત્ર ખરીદ્યું છે, ઉપયોગી આયુષ વર્ષ આપેલા છે, તેની ભંગાર કિંમત આપી છે, એનો ગોઠવવાનો ખર્ચ પણ આપ્યું છે અને આપણને ઘસારો ગણવાનું વાત કરી છે. આ દાખલાની અંદર ઘસારો દર આપવામાં આવ્યો નથી વિદ્યાર્થી મિત્રો. ઘસારો દર એટલે આ મેન છે. આના પછીના જે દાખલા આપણે ગણીશું એમાં આ ટકા એટલે કે દર આપવામાં આવશે. તો આ દાખલામાં ઘસારો દર આપવામાં આવ્યો નથી વિદ્યાર્થી મિત્રો. એ આપણે શોધીશું. કઈ રીતે શોધાય એ આપણે ગણતરીમાં કરીશું. કંપનીનું હિસાબી વર્ષ આ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. 31 માર્ચે પૂર્ણ થાય છે. 1/4/12 થી શરૂ થાય, 31 માર્ચે આપણે બધા જ વર્ષો પૂરા કરવાના. આ દાખલામાં ઘસારા મીન્સ કે ચેપ્ટરની અંદર જે પણ દાખલો આપણે ગણીશું એ 3 વર્ષ માટે જ ગણીશું. 3 વર્ષ સુધી આપણે યંત્ર ખાતું બનાવી અને 3 વર્ષનું આપણે ઘસારા ખાતું પણ બનાવવાનું છે. 3 વર્ષની આમ નોંધ લખવાની છે. ટૂંકમાં આપણે દાખલામાં સાહેબ બનાવવાનું કઈ બાબત છે તો આમ નોંધ બનાવવી પડશે, યંત્ર ખાતું બનાવવું પડશે, તેના નીચે ઘસારા ખાતું બનાવવું પડશે અને વાર્ષિક હિસાબોમાં અસર પણ આપવી પડશે. આ ખાતા બનાવ્યા પછી આપણે દાખલો ગણીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલો ગણીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો દાખલો ગણતા પહેલા આપણે ખાતાની ઇન્ટ્રોડક્શન મેળવી લઈશું કે ભાઈ દોરવાના કઈ રીતે છે. તો પહેલા આપણે આમ નોંધ દોરવાની છે. આમ નોંધની અંદર તારીખ, વિગત, ખાપા ન, ઉધાર રૂપિયા, જમા રૂપિયા અને ત્યાર પછી આખા પેજનું બનાવવાનું થશે વિદ્યાર્થી મિત્રો. આખું પેજ બનાવવાનું છે. ત્યાર પછી યંત્ર ખાતું બનાવવાનું થશે. યંત્ર ખાતાનો નમૂનો તમે જોઈ લો. આ 70 લીટીનું બનાવવાનું થશે. બીજા પેજ ઉપર તારીખ, વિગત, નોપાન, રકમ, રૂપિયા. તારીખ, વિગત, નોપાન. નોપાનનો અર્થ થાય છે નોંધણી પાના નંબર. નોંધણી પાના નંબર. ત્યાર પછી રકમ, રૂપિયા. પાછું એના ખાના તારીખ, વિગત, નોપાન, રકમ, રૂપિયા. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાતાઓ જે યંત્ર ખાતાનો નમૂનો તમે બનાવ્યો છે તે જ નમૂનો ઘસારા ખાતામાં પણ એ જ નમૂનો થાય છે. તારીખ, વિગત, નોપાન, રકમ, રૂપિયા. તારીખ, વિગત, નોપાન, રકમ, રૂપિયા. તો આ રીતે 70 લીટીની નીચે ઘસારા ખાતું બનાવવાનું થશે. ત્યાર પછી વાર્ષિક હિસાબોમાં અસર આપવાનું થશે. તો નફા નુકસાન ખાતું પાકું સ્વરૂપ બનાવવાનું થશે. નફા નુકસાન ખાતાનો નમૂનો તમે જોઈ શકો. વિગત, રકમ, રૂપિયા, વિગત, રકમ, રૂપિયા. આની અંદર તમારે તારીખ કે નોપાના રકમ બનાવવાનું નથી. ડાયરેક્ટ બનશે વિગત, રકમ, રૂપિયા, વિગત, રકમ, રૂપિયા. ત્યાર પછી પાકું સરવૈયું. પાકા સરવૈયાની અંદર પર ધ્યાન આપીશું. મૂડી દેવા, રકમ, રૂપિયા, મિલકત, લેણા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો તમે જોઈ શકો તમારી જોડે ચોપડી હશે વિદ્યાર્થી મિત્રો. ચોપડી લઈને બેસવાનું છે. તો ચોપડીમાં તમે જોઈ શકો ચોપડી લઈને બેસવાનું છે. ચોપડીમાં તમને રકમ આપી છે કે સુરેશ લિમિટેડ તારીખ 1/4/2012 રોજ એક યંત્ર 63,600 ખરીદ્યું છે. વિદ્યાર્થી મિત્રો એક યંત્ર 63,600 ખરીદ્યું છે અને એને ગોઠવવાનો તમે જોઈ શકો રકમમાં લખ્યું છે એને ગોઠવવાનો ખર્ચ ₹1000 થયો છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે પ્રથમ આમ નોંધ લખવાની છે. આમ નોંધ લખીને અહીંયા યંત્ર ખાતામાં હું લાવીશ. તો પ્રથમ આમ નોંધ શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્રથમ આમ નોંધ આપણી થશે યંત્ર ખાતે ઉધાર. યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે. તો અહીંયા આપણે લખીશું. અહીંયા તારીખ છે તમે જોઈ શકો 1/4/12 છે. તો અહીંયા આમ નોંધ તમે લખવાની છે. એક યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી આમ નોંધ મિલકત આવે છે ઉધાર. મિલકત આવે છે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે. વિદ્યાર્થી મિત્રો આ બેંક ખાતે જે લખ્યું છે તેમાં ખરીદ કિંમત જો તમને આપી છે તમે ચોપડીમાં જોઈ શકો. ચોપડીમાં આપેલી કિંમત તમે ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા તમારે 63,600 તમારી ખરીદ કિંમત જમા કરવાની છે બેંક ખાતે જે ચેક સ્વરૂપે તમે આપેલું હોય અને રોકડ ખાતે 1000 રૂપિયા અહીંયા લખાશે. તો ગોઠવવાનો ખર્ચ રોકડ ખાતે લખાશે અને ખરીદ કિંમત 63,600 અહીંયા લખવામાં આવશે. ત્યાર પછી આની પડતર કિંમત બનાવવાની. પડતર કિંમતનું અહીંયા સૂત્ર છે પક્કી કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખર્ચ. તો ખરીદ કિંમત 63,600 અહીંયા 63,600 વત્તા 1000 તમે પ્લસ કરો તો અહીંયા થશે 64,600. વિદ્યાર્થી મિત્રો યંત્રની પડતર કિંમત કેવી રીતે બનાવવાની છે? તો
તો જોઈ શકો તમે પક્કી એટલી પડતર કિંમત એક શોર્ટ વાક્ય લખ્યું છે મેં બરાબર ખરીદ કિંમત વત્તા ખર્ચ પ્લસ કરો એટલે ખર્ચ કયો ગોઠવવાનો આ બંનેનો સરવાળો કરો એટલે યંત્ર આપણને 64,600 પડ્યું કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો પડતર કિંમત કેવી રીતે શોધવાની છે એ તમે ધ્યાનથી અહીંયા જોઈ શકો છો। 64,600 બેંક ખાતે 63,600 રોકડ ખાતે 1,000। હવે આમ નોંધને આપણે ખાતામાં લેવાની છે। આ આમ નોંધ જે લખી છે ખાતામાં હું કન્વર્ટ કરું તો અહીંયા ખાતામાં કન્વર્ટ કરતાં પહેલાં અહીંયા તારીખ 1 અહીંયા તારીખ શરૂની તારીખ લખાશે 1/4 અહીંયા 12 લખીશ અહીંયા લખીશ બેંક ખાતે એના ખાતામાં એનું નામ નહીં આવે એટલે બેંક ખાતે અને અહીંયા રોકડ ખાતે। વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો એના ખાતામાં તેનું નામ આવશે નહીં તો અહીંયા યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે। તો અહીંયા હવે ધ્યાનથી આપણે જોઈશું કે બેંક ખાતે કેટલી રકમ લખી છે અહીંયા 63,600 અને એને લાવવા મિલવાનો ખર્ચ જે ગોઠવવાનો ખર્ચ બોલાય છે તે અહીંયા 1,000 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આ યંત્ર ખાતામાં આપણે લખી દીધું। હવે શું કરવાનું સાહેબ હવે આપણે વર્ષના અંતે અહીંયા જમા બાજુ વર્ષના અંતે એટલે કે 31/3/13 અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈ તારીખ લખાય 31/3 અહીંયા 1/4/12 થી નાણાકીય વર્ષ શરૂ થયું હોય તો 31/3/13 પૂર્ણ થાય આ નાણાકીય વર્ષ બોલવામાં આવે છે। તો અહીંયા ઘસારા ખાતે આપણો ઘસારો વર્ષના અંતે ગણવામાં આવે છે। એ ઘસારો કોના ઉપર સાહેબ ગણવાનો 63,600 ઉપર ના વિદ્યાર્થી મિત્રો। હવે આની પડતર કિંમત જેમ અહીંયા પર 64,600 બનાવ્યા એમાં હવે આ વાઇન્ડ અપ કરવાનું એટલે કે સરવાળો કરવાનો 64,600। હવે આ 64,600 ઉપર આપણે ઘસારો ગણવાનો છે તો ઘસારો કઈ પદ્ધતિ માંગ્યો છે સાહેબ તો જો તમે ચોપડીમાં જોઈ શકો સરખા હપ્તાની પદ્ધતિએ આપણે ઘસારો ગણવાનો છે। તો દાખલામાં સરખા હપ્તાની પદ્ધતિના ટકા આપેલા નથી વિદ્યાર્થી મિત્રો પણ દાખલામાં તમે અહીંયા જોઈ શકો મેં અહીંયા લખેલું છે આયુષ્ય વર્ષ 8 વર્ષ આપેલા છે જો છે ને વિદ્યાર્થી મિત્રો અને ત્યાર પછી ભંગાર કિંમત 14,600 આપેલી છે। તો મેં તમને શીખવાડેલું છે વિદ્યાર્થી મિત્રો કે સરખા હપ્તાની પદ્ધતિમાં જો આયુષ્ય વર્ષ આપેલા હોય અને ભંગાર કિંમત આપેલી હોય તો તમારે એક સૂત્ર પ્રમાણે ઘસારો ગણવો પડે છે। તો એ સૂત્ર કઈ રીતે છે અહીંયા આપણે ઘસારો ગણવાનો છે વર્ષના અંતે અહીંયા ટકા આપેલા હોય તો આ પડતર કિંમત પર ઘસારો ગણાય। ઘસારો હંમેશા સરખા હપ્તાની પદ્ધતિમાં યંત્રની પડતર કિંમત પર ઘસારો ગણવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા જોઈ શકો આપણે એક સૂત્ર છે D = C - S/N। આ સૂત્ર શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો C એટલે કોસ્ટ વેલ્યુ મેં તમને વિડીયોની અંદર સમજાવેલું છે એ વિડીયો તમે ખાસ અચૂક જોવાનું છે। સ્ક્રેચનો આપણે ભંગાર કિંમત એ ભંગાર કિંમતને S બોલવામાં આવે છે અને N એટલે આયુષ્ય વર્ષ અહીંયા 8 વર્ષ મેં લખેલા તમારા ચોપડીમાં પણ લખેલા છે। તો C બરાબર એટલે કે કોસ્ટ વેલ્યુ આ 64,600 આ બંનેનો સરવાળો 63,000 લખવાનું નથી પણ બંનેનો સરવાળો કઈ પડતર કિંમત પર ઘસારો ગણવામાં આવે છે। કેમ આ સૂત્રનો એપ્લાય કરવામાં આવે છે કારણ કે દાખલામાં 8 વર્ષ અને ભંગાર કિંમત આપવામાં આવી હોવાથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે પડતર કિંમત પ્રમાણે ઘસારો ગણીશું। તો હવે કોસ્ટ વેલ્યુ આપણા જોડે છે 64,600 - 14,600 છે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં અને ભાગ્યા 8 વર્ષ વડે આ રીતે ભાગાકાર કરો એટલે તમને મળશે અહીંયા ઘસારો। તો આનું કેલ્ક્યુલેશન તમે કરો 64,600 માંથી 14,600 તમારા કેલ્ક્યુલેટરમાંથી બાદ કરો તો બાદ કર્યા પછી એમાંથી 8 વર્ષ વડે ભાગાકાર કરો તો તમને આ રકમ મળશે 6,250। વિદ્યાર્થી મિત્રો આ ઘસારો આવી ગયો। ઘસારો આ D બરાબર ઘસારો કહેવાય। D એટલે ડિપ્રિકેશન્સ, C એટલે કોસ્ટ વેલ્યુ, S એટલે સ્ક્રેપ વેલ્યુ એન્ડ N એટલે 9 ઓફ નંબરિંગ। તો 64,600 - 14,600 ભાગ્યા 8 કરો ત્યારે આપણો ઘસારો 6,250 મળે છે। હવે દાખલામાં તમને ઘસારાનો દર પણ શોધવાનું કહ્યું છે તો અહીંયા જ આપણે શોધી નાખીએ પછી ઘસારો ત્યાં લઈ જઈશું એક થોડી 2 મિનિટ બગડશે અહીંયા। તો આપણે ઘસારાનો દર શોધી નાખીએ તો વિદ્યાર્થી મિત્રો તમે ચોપડાની અંદર ઘસારાનો દર એટલે ટકા તો ટકા કઈ રીતે શોધાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ જોવાનું છે। તો જે ઘસારો રકમ લાવ્યા છે આપણે ઘસારો 6,250 તેને ગુણ્યા 100 કરવાના। ટકા હંમેશા 100 પર આપણે ગણીએ છીએ પણ તમારે ટકા શોધવા હોય તો ગુણ્યા 100 પ્રોપર કરવા પડે એટલે ઘસારાની રકમ ગુણ્યા 100 ભાગ્યા
તમારે પડતર કિંમત 64,600 એટલે આ પડતર કિંમત કોસ્ટ વેલ્યુનો વડે ભાગાકાર કરો એટલે 64,600 વડે ભાગાકાર કરીશું આપણે તો તમારે 9.67 આવશે 9.67 અથવા 10% લખાય છે ઓકે તો 9.6 એટલે 6 નો 1 પોઈન્ટ આમાં ઉમેરાય એટલે 10% વિદ્યાર્થી મિત્રો બની જાય તો વિદ્યાર્થી મિત્રો ટકા કઈ રીતે શોધાય જોઈ લો ઘસારો જે રકમ છે તેને ગુણ્યા 100 કરવાના અને પડતર કિંમત વડે ભાગાકાર કરો એટલે તમને ઘસારો દર મળી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી આપણે પૂરી કરી પણ આપણે જે ઘસારો ગણવાનો છે મેન યંત્ર ખાતામાં છે તો આ યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે 64,600 ઉપર આપણે ઘસારો ગણ્યો આ સૂત્ર પ્રમાણે ગણ્યો વર્ષના અંતે આપણે ઘસારો લખીશું અહીંયા 6,250 6,650 આ લખ્યા પછી હવે આ વર્ષ પૂરું કરવાનું વર્ષ પૂરું થઈ ગયું ઘસારો અંતના વર્ષના અંતે તમે ઘસારો ગણી નાખો એટલે વર્ષ પૂરું થાય તો વર્ષ પૂરું કરવા માટે 64,600 ની આપણે જમા બાજુ લખી દેવા પડે વિદ્યાર્થી મિત્રો તો હવે એના તારીખ 31/3/13 અહીંયા લખવાની બા આ લઈ ગયા હવે તમારો તફાવત જે પડે એને બાકી આગળ લઈ ગયા તો આની અંદરથી તમે 64,600 માંથી 6,250 બાદ કરો તો કેટલા મળશે અહીંયા કેલ્સીમાં વાત કરો તો તમે કેલ્સી લઈને બેઠા છો ને કેલ્ક્યુલેટરમાં તમે 64,600 માંથી 6250 બાદ કરો તો 58,350 તમારી રકમ આવશે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો તમે 58,350 આવે છે જોઈ લો તમે 58,350 આવે છે હા સાહેબ આવે છે તો બાકી આગળ લઈ ગયા પહેલું વર્ષ પૂરું થઈ ગયું હવે બાકી આગળ લઈ ગયા ને આપણે અહીંયા બીજા વર્ષે આગળ આવીશું 1/4/13 ત્રીજો મહિનો પૂરો થાય ચોથો મહિનો 31 તારીખ પછી પહેલી તારીખ અને પછી 13/13 અહીંયા લખાય બા આ લાવ્યા શું લખવાનું વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે અહીંયા બાકી આગળ લઈ ગયા લખવાનું છે તો અહીંયા બાકી આગળ લાવ્યા લખવાનું છે તો બાકી આગળ લઈ ગયા કેટલી છે તો અહીંયા 58,350 જે બાકી આગળ લાવ્યા લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો હવે આ 1/4/13 તમે ચોપડીમાં રકમ જુઓ એની અંદર બીજું યંત્ર ખરીદ્યું છે બીજું યંત્ર છે કોઈ તમે નજર નાખો છે વિદ્યાર્થીઓ ના સાહેબ હવે યંત્ર નથી તો હવે પાછું વર્ષના અંતે શું ગણી દેવાનું ઘસારો જેમ અહીંયા પહેલા વર્ષે ઘસારો ગણ્યો તે રીતે ઘસારો ગણીએ તો પાછું અહીંયા વર્ષ પૂરું કરીએ આપણે તો 31/3/14 આનું 13નું વર્ષ ક્યારે પતે 14માં 31/3/14 એટલે 12 મહિના પૂર્ણ થાય તો પાછું ઘસારો ગણીએ તો અહીંયા લખીશું ઘસારા ખાતે હવે આપણે કઈ પદ્ધતિનો દાખલો ગણીએ છીએ સરખા હપ્તાની કઈ પદ્ધતિનો સરખા હપ્તાની તો સરખા હપ્તાનો એ નિયમ છે કે એક જ વખત ઘસારો ગણાય છે અને દર વર્ષે એક સરખો રાખવામાં આવે છે તો આપણે પહેલા વર્ષે કેટલો હતો 6,250 તો વારી ઘડી આપણા સૂત્રમાં મૂકીને ઘસારો ગણવાનો નથી એક જ વખત ગણવાનું છે તો અહીંયા 6,250 આપણે લખી દઈશું એના એ જ ઘસારો જે ઘસારો પહેલા પ્રથમ વર્ષે ગણ્યો તે જ બીજા વર્ષે ગણાશે અને ત્રીજા વર્ષે પણ એ જ ગણાશે વિદ્યાર્થી મિત્રો હવે આ વર્ષ આપણે વાઇન્ડ અપ કરવાનું છે આમાં કોઈ ખરીદ્યું નથી કોઈ વેચ્યું નથી તો જેમ પહેલું વર્ષ પૂરું કર્યું એમ બે લીટી અહીંયા છોડી અને અહીંથી આપણે 58,350 સરવાળો વધારે થાય એ 58,350 આપણે અહીંયા લખીશું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા 58,350 માં 6250 બાદ કરો તમે તો અહીંયા 31/3/14 બાકી આગળ લઈ ગયા આ બાકી આગળ લઈ ગયા લખવા માટે અહીંયા ડિફરન્સ પડે તો 52,100 વિદ્યાર્થી મિત્રો અહીંયા ડિફરન્સ આવશે તમે કેલ્ક્યુલેટરમાં કરી જુઓ 58,350 માંથી 6,250 બાદ કરવાના તો હવે આ 58,350 માં 6,250 તમે બાદ કરો એટલે રકમ મળશે 52,100 તો 2 વર્ષ પૂર્ણ થયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો હવે આગળ આપણે વધીશું આગળ વધીએ તો અહીંયા 1/4/14 લખવાની તારીખ જો વિદ્યાર્થી મિત્રો 12, 13 અને 14 3 વર્ષ માટે આપણે જવાનું છે 3 વર્ષ પૂરા થાય એટલે દાખલો પૂરો થઈ જશે એટલે કે યંત્ર ખાતું પૂરું થઈ જશે તો અહીંયા ફરીથી અહીંયા લખ્યું છે સેન્ટેન્સ અહીંયા બાકી આગળ લઈ ગયા તો 12 લાવ્યા પાછું બાકી આગળ લઈ ગયા તો અહીંયા આપણે શું લખાશે પાછું લાવ્યા એટલે કે બાકી આગળ લાવ્યા તો અહીંયા કેટલી લખીશું 52,100
100 વિદ્યાર્થી મિત્રો 52,100 પાછું અહીંયા જોવાનું 14 કોઈ બીજું યંત્ર ખરીદ્યું છે કોઈ બીજું યંત્ર ના સાહેબ આખા દાખલામાં એક જ યંત્રની વાત છે અને એમાં ઘસારાનો રકમ શોધવાની છે ઘસારાનો દર જે આપણે અહીંયા શોધી દીધું છે તો એક જ યંત્ર છે તો પાછું વર્ષના અંતે શું ગણવાનું ઘસારો વર્ષના અંતે શું ગણવાનું ઘસારો 31,3,15 તો અહીંયા લખાય ઘસારા ખાતે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કેટલો લખવાનું 62,50 કેમ સાહેબ ઘસારો નથી ગણવાનો ના આપણે ઘસારો એક સરખો છે 62,50 ને 62,50 કેમ સાહેબ તો સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારો દર વર્ષે એક સરખો ગણવામાં આવે છે હવે પાછું અહીંયા કોઈ યંત્ર ખરીદ્યું નથી કોઈ વેચ્યું નથી વેચવાનું ખાસ આવશે મિત્રો આ સાદો દાખલો છે પહેલો દાખલો છે એ ધ્યાનથી જો હવે આ વર્ષ પૂરું કરી દઈએ આપણે તો અહીંયાથી આપણે સરવાળો કરી દેવાનું છે જે લાઇનિંગ વધે એ સરવાળામાં ઉપયોગ કરી લેવાનો હવે અહીંયા 52,100 આ સરવાળો મેં કર્યો એ 52,100 આપણે જમા બાજુ લાવવાના 52,100 જમા બાજુ લાવી દીધા 52,100 માંથી 62,50 બાદ કરો 62,50 બાદ કરો તો આપણે કેલ્સીમાં બાદ કરીશું કેલ્ક્યુલેટર આપણે લઈને ઉપયોગ કરીશું તો કેલ્ક્યુલેટરમાં તમે બાદ કરો ચલો પકડો કેલ્સી તો આપણે 52,100 માઇનસ 62,50 તો કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો કેટલા આવે છે 45,850 આ રાઉન્ડ મારો પાછું 31,3,15 અહીંયા લખવાનું આ લઈ ગયા એકદમ સરળ વિદ્યાર્થી મિત્રો આખા દાખલામાં તમે જોઈ શકો યંત્ર ખાતું અહીંયા પૂર્ણ થયું 3 વર્ષ 1 2 3 3 વર્ષ પૂરા થયા જોઈ લો વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ ભારે નથી ખાલી અમુક થોડો જેમ દાખલો ગણીશું એમ થોડું કંઈક ઉમેરાતું જશે પણ આ તે દાખલો ગણી શકાય છે અહીંયા ખરીદવાની આમનો છે બેંક રોકડ પછી ઘસારો ગણવાનો વર્ષના અંતે ઘસારો ગણવાનો ઘસારો અહીંયા ગણવાનો હવે વિદ્યાર્થી મિત્રો આની નીચે ઘસારા ખાતું બનાવ્યું છે નીચે ઘસારા ખાતું બનાવ્યું છે તો અહીંયા જુઓ ઘસારા ખાતે અહીંયા યંત્ર ખાતામાં કઈ બાજુ લખ્યું છે અહીંયા જમા બાજુ લખ્યું છે તો જમા બાજુ ઘસારા ખાતું લખ્યું હોય તો આપણે આમનો શું થાય ઘસારો ગણવાની આમનો શું થાય વિદ્યાર્થી મિત્રો મિલકત ખરીદવાની આમનો તો મેં લખેલી છે કે યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે તો અહીંયા ઘસારો ગણવાની આમનો શું થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું જુઓ 31,3,13 અહીંયા લખાય ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા કેટલી રકમ જોઈ લો અહીંયા આ ઘસારી રકમની આ વાત કરું છું આ રકમની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા લખીશું આપણે 6,250 6,250 આ રકમ લખવાની છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘસારા ખાતામાં લાવવાનું છે પણ હજી પણ ઘસારો ખાતું હવે છેલ્લી કામ નોટ લખીએ કે ઘસારો કયા ખાતે સાહેબ જાય ઘસારો કયા ખાતામાં લઈ જવાનું છે તો નફા નુકસાન ખાતામાં આ સ્ટેપ બાય સ્ટેપ છે ઘસારો કયા ખાતે ઉધાર થાય નફા નુકસાન તો 31,3,13 આપણે લખવાનું નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે કેટલી રકમ અહીંયા ઉપર શું બોલો 6,250 6,250 વિદ્યાર્થી મિત્રો ઘસારો ગણવાની આમ નોંધ હવે તમે શીખી ગયા છો યંત્ર ખરીદવાની આમ નોંધ યંત્ર ખાતે ઉધાર યંત્ર આવે છે યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે તો અહીંયા તમે જોઈ શકો છો યંત્ર ખાતે ઉધાર કરે તો બેંક અને રોકડ યંત્ર ખાતે ઉધાર બાજુ વર્ષના અંતે 12મું વર્ષ 13માં પૂર્ણ થાય એનું વર્ષના અંતે બોલાય છે તો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે હવે ઘસારા ખાતા હું અહીં બનાવ્યું છે ઘસારા ખાતું નીચે જોવાનું તો ઘસારા ખાતે શું બોલાય ઉધાર તો એની ઉધાર બાજુ આવી જવાનું ઉધાર બાજુ આવ્યા પછી તારીખ આખાની લખવાની તારીખ શરૂની તારીખ લખવાની નથી તો અહીંયા 31,3,13 અહીંયા શું લખાય ઘસારા ખાતે લખાય ના સાહેબ આમ ન જુઓ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા તો યંત્ર ખાતે જમા બાજુ ઘસારા ખાતું નામ લખ્યું છે અને ઘસારા ખાતાની ઉધાર બાજુ શું લખવાનું યંત્ર ખાતે રકમ કેટલી 6,250 લખી છે જો વિદ્યાર્થી મિત્રો આ હમણાં ક્લિયર થઈ આ અહીંયા જમા બાજુથી લઈ અહીંયા ઉધાર બાજુ લાવવાનું છે ઘસારા ખાતાની ઉધાર ઘસારો જમા લખ્યો એટલે ઘસારો જમા બાજુ લખવાનું નહીં વિદ્યાર્થી મિત્રો એની આમ જ જોવાની ઘસારા ખાતે ઉધાર તો યંત્ર ખાતે જમા ઓકે હવે આ ઘસારો ક્યાં લઈ જવાનો નફા નુકસાન ખાતું જમા બાજુએ
જમા બાજુ આપણે લખીએ તારીખ સેમ 31/3/13 જ લખવાની. અહીંયા લખવાનું નફા નુકસાન ખાતે કેટલી રકમ 6250. 6250 વિદ્યાર્થી મિત્રો અહીંયા 6250 લખી દીધા. હવે આ વર્ષ પૂરું કરવાનું. આ વર્ષ પૂરું કરી દીધું. આ પહેલું વર્ષ પૂરું થયું તો અહીંયા વાઇન્ડ અપ કરીએ આપણે 6250. હવે 6250 અહીંયા પણ છે અને અહીંયા પણ છે એટલે કોઈ તફાવત પડશે નહીં. એટલે કે બાકી આગળ લઈ ગયા લખવાનું નથી મિત્રો. અહીંયા એના જ રકમનો સરવાળો કરી દેવાનું 6250. પ્રથમ વર્ષ પૂર્ણ થયું. આ આપણે ક્લિયર કર્યું. એ ઘસારા ખાતામાં લાવ્યા. ઘસારા ખાતે ઉધાર તો અહીં જવાનું. અહીંયા યંત્ર ખાતે જ લખવાનું અને એ ઘસારો ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતે 6250. 6250. હવે આપણે બીજું વર્ષ આવ્યા એ 31/3/14 આપણે 3 વર્ષની આમનોંધ લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે આમનોંધ લખીએ પછી ખાતામાં લખીએ 31/3/14 શું લખાશે? ઘસારા ખાતે ઉધાર. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે કેટલી રકમ છે ઘસારી ત્યાં જોઈ લેવાની. તો 6250 રકમ સરખી જશે બધામાં. રકમ એક સરખી હશે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો 6250. ચલો આ ઘસારો ક્યાં લઈ જવાનો? આ ઘસારો ક્યાં લઈ? આખા ચેપ્ટરમાં આમનોંધ પૂછે તો આ જ લખવાની છે. તો 31/3/14 નાનું ખાતે એટલે કે નવનું એટલે આપણે આખું નામ લખીએ નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે કેટલી રકમ? 6250. 6250. વિદ્યાર્થી મિત્રો બીજા વર્ષની આમનોંધ આપણે લખી દીધી છે. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. હવે આપણે સપ્લાય કરીએ. ઘસારા ખાતામાં આવી જાઓ. ઘસારા ખાતામાં આવી ગયા. ઘસારા ખાતામાં પાછું ઉધાર બાજુએ 31/3/14 અહીંયા પાછું યંત્ર ખાતે જ લખવાનું છે અને યંત્ર ખાતે પાછા 6250 રૂપિયા લખવાના. એ 6250 બીજા વર્ષે એટલે કે એના વર્ષે તમારે નફા નુકસાન ખાતે 6250 લખવાના છે. હવે આ વર્ષ વાઇન્ડ અપ થઈ જાય. આ વર્ષ વાઇન્ડ અપ 6250. અહીંયા પણ 6250 વિદ્યાર્થી મિત્રો 6250 એના વર્ષે એટલે વાઇન્ડ અપ થયું. તો આ આમનોંધ પણ પૂરી થઈ ગઈ. હવે આ બીજું વર્ષ પણ પૂરું થયું. ત્રીજા વર્ષની આમનોંધ જોઈ લો. ત્રીજા વર્ષની આમનોંધ બનાવો વિદ્યાર્થી મિત્રો. ચલો જાતે બનાવો. ઘસારા ખાતે ઉધાર 31/3/15 ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે કેટલી રકમ? 6250. અહીંયા 6250 રકમ સેમ ટુ સેમ આવશે વિદ્યાર્થી મિત્રો. અને છેલ્લી આમનોંધ એ ઘસારો ક્યાં લઈ જવાનું વિદ્યાર્થી મિત્રો? નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર ઘસારા ખાતે જમા. તો 6250. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? દરેકમાં આમનોંધ સેમ ટુ સેમ થશે. હવે આ ઘસારાની આમનોંધ આપણે અહીંયા લાવી દઈએ. તો અહીંયા જોઈ શકો છેલ્લું વર્ષ આવી ગયું છે 31/3/15. અહીંયા લખાશે પાછું યંત્ર ખાતે. યંત્ર ખાતે કેટલી રકમ? 6250. તો આ 6250 ક્યાં લઈ જવાના? નાનું ખાતે. નાનું ખાતે એના વર્ષ અહીંયા 14 લખાશે. સોરી વિદ્યાર્થી મિત્રો. અહીંયા 15. અહીંયા લખાશે નફા નુકસાન ખાતે કેટલી રકમ? 6250. થોડી જગ્યા ઓછી છે તો 6250 થી વાઇન્ડ અપ કરવાનું વિદ્યાર્થી મિત્રો. કારણ કે બધા ખાતા બનાવવાના અને બોર્ડમાં આવી શકતા નથી એટલે આપણે થોડું મેનેજ કર્યું છે. ચલો અહીંયા 3 વર્ષનું ઘસારા ખાતું આપણે પૂરું કર્યું. 3 વર્ષનું ઘસારા ખાતું પૂરું કર્યું. 1, 2, 3 આખરની તારીખ લખાય. અહીંયા પણ આખરની તારીખ લખાય. ઉધાર ને જમા આખરની તારીખ લખવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે ધ્યાન આપીશું આ ઘસારા ખાતામાં કેવી રીતે આવ્યું. અહીંયા જોઈ શકો તમે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતે જમા બાજુ ઘસારા ખાતું લખ્યું છે તો ત્યાં યંત્ર ખાતે લખાય અને યંત્ર ખાતામાં ઘસાઈ રકમ 6250
એ ઘસારો ક્યાં લઈ જવાનો એના વર્ષમાં નફા નુકસાન ખાતે તો 6250 તો પહેલું વર્ષ પૂરું થાય બંને બાજુ સેમ ટુ સેમ રકમ આવી જશે તો બંને બાજુ સરવાળો કરવાનો છે કોઈ બાકી શોધવાની નથી વિદ્યાર્થી મિત્રો હવે આમ નોટ પૂરી થઈ ગઈ પહેલા પેજમાં યંત્ર ખાતું પહેલું ગણ્યું છે એના પછી આમ નોટ ઉપરથી ઘસારા ખાતું આમ નોટ ન માગી હોય વિદ્યાર્થી મિત્રો આમ નોટ ન લખવાની કહ્યું હોય તો પણ આપણે અહીંયા યંત્ર ખાતા ઉપરથી તમે ઘસારા ખાતું બનાવી શકશો કારણ કે નેક્સ્ટ દાખલો એવું બનાવવાનું થશે તમારે તો અહીંયા જોવાનું એમ પૂછું તો ઘસારા ખાતું બનાવો તો તમારા ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા તો ઘસારા ખાતાને કઈ બાદ પહોંચવાનું ઉધાર તો યંત્ર ખાતે અહીંયા લખ્યું છે જમા હોય તો યંત્ર ખાતે 6250 નાનું ખાતે યંત્ર ખાતે નાનું ખાતે યંત્ર ખાતે નાનું ખાતે વિદ્યાર્થી મિત્રો આ લખવાનું છે આ રીતે દાખલો ગણવાનો થશે હવે છેલ્લે આપણે માગ્યું છે વાર્ષિક હિસાબોમાં અસર આપો વાર્ષિક હિસાબોમાં અસર આપો તો વાર્ષિક હિસાબોમાં આપણે અસર આપી દઈએ તો એના માટે આપણે મિલકત લેણા બાજુ તમે આવી જાઓ મિલકત લેણા કારણ કે યંત્ર ક્યાં લખાય મિલકત લેણા બાજુએ તો અહીંયા યંત્ર ખાતાની ઉધાર બાજુ 64,600 લખવાના પહેલું યંત્રની પડતર કિંમત એ વાલી આ છે અહીંયા મિલકત લેણા બાજુ અંદરની કોલમમાં લખવાની ત્યાર પછી ઘસારો ત્યાર પછી શું વાત કરવાનું વિદ્યાર્થી મિત્રો ઘસારો કેટલો વિદ્યાર્થી મિત્રો કેટલો 6250 આ 6250 બાદ કરવાનો અને રકમ કેટલી મળે છે અહીંયા જો 58,350 તો 58,350 બહારની કોલમમાં તમારે લખવાની થશે 58,350 અહીંયા બહારની કોલમમાં લખવાની હવે એની બીજી અસર આ ઘસારો જે બાદ કર્યો એ અહીંયા લખવાનું છે ઘસારા ખાતે કેટલી રકમ 6250 અહીંયા વિદ્યાર્થી મિત્રો વાર્ષિક હિસ્સામાં અસર આપવા માટે એકદમ સરળ રીત છે તો તમારા દાખલામાં યંત્ર અને ઘસારા ખાતામાં એટલે કે વાર્ષિક હિસ્સામાં અસર આપવાનું કે તો મિલકત લેણા બાજુ આ યંત્ર લખી દેવાનું એ યંત્ર તમારી ઘસારો બાદ કરી દેવાનું અને રકમ અહીંયા બાકી આગળ લઈ ગયા તમારે બાકી આગળ લઈ ગયા રકમ રૂપિયામાં લખી દેવાની અને ઘસારો જે બાદ કર્યો નાનું ખાતે ઉધા બાજુ બતાવી દેવાનું આ પ્રથમ વર્ષની વાર્ષિક હિસ્સામાં અસર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંપૂર્ણ દાખલો મેં ગણી નાખ્યો છે સ્ક્રીનશોટ તમે પાડી લેજો સ્ક્રીનશોટ પાડ્યા પછી આ ગણતરી મીન્સ કે ઉદાહરણ નંબર 1 ઉદાહરણ નંબર 1 તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે આ સ્વાધ્યાયનો દાખલો છે તો હું આશા રાખું છું કે આ દાખલામાં તમને ખબર પડી હશે અને ખબર પડી હોય તો ઉદાહરણ નંબર 1 ચોપડીનું ગણવાનો પ્રયત્ન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ સરખા હપ્તાની પદ્ધતિનો દાખલો છે તો આ વિડીયોને ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું છે તો અહીંયા આટલા સુધી આપણે દાખલો પૂરો થાય છે તો હવે જય હિન્દ